તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત ને ગુડ મોર્નિંગ. જો સવારમાં નીકળી ગયા છે. આજે તો ફક્ત 2 જણા જ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો એકચ્યુઅલી મેરેજમાં જવા નીકળ્યા છે. આજે મામેરું છે અને કાલે જોન જવાની છે, જોન આવવાની છે. એટલે મામેરામાં જવા માટે અમે લોકો નીકળી ગયા છે. જઈએ છે વિસનગર ગાગરેટ ગામમાં. એટલે ત્યાં જવાનું છે મામેરાની અંદર. છોકરાઓને બધા ઘરે મૂક્યા, કારણ કે બધા 2 દિવસ પહેલાં બી મેરેજમાં ગયા હતા તો બરાબરના કંટાળ્યા હતા. એટલે એમના લોકોને ઘરે મૂક્યા છે અને અત્યારે નીકળી ગયા છે ગાગરેટ જવા માટે સવારની અંદર. બરાબર ને મેડમ? યસ. તો જઈએ ગાગરેટ. તો ફાઇનલી ગાઈઝ અમે વિજાપુર પહોંચી ગયા છીએ. તો વિજાપુર આવી ગયા છે અમે અને જઈએ છે ગાગરેટ ગામમાં. તો ભાઈ ફાઇનલી ગાગરેટ ગામમાં પહોંચી ગયા છે અમે. ગામની રોનક જ કોઈ ઓર હોય. કોઈ બી ગામમાં જાઓ તો તમે આમ કંઈક અલગ જ મહેસૂસ થાય. નાના રસ્તા, ખેતરો ખુલ્લા અને આમ મજા આવી જાય ગામમાં. ગાંવ કી મિટ્ટી કી બહુ મસ્ત આમ ખુલ્લો રોડ હોય, મજા આવી જાય. Abang siapa? Kawal kau. Ah. Okay. Dua baju. Ya pilih lagi. તો ભાઈ હલ્દીની તૈયારીઓ ચાલી રહી છે અને અહીંયા બધા બેસી ગયા છે. મેડમ બી બેસી ગયા છે અને હવે જવું છે ઘરે આપણે. કાલના માટે માંડવાની માટે તૈયારી બી થઈ રહી છે. પણ હવે એકદમ ઘરે મહેમાન આવી ગયા છે એટલે આપણે ઘરે જવા નીકળી જઈશું. કોઈને કહેવાનું નથી, કીધા કે ડાયરેક્ટ ઘરે ભાગવાનું છે. તો ચલો જઈએ ઘરે. તો ફાઇનલી ગાઈઝ ઘરે જવા માટે નીકળી ગયા છે. મહેંદી કે હલ્દીની રસમ તો બાકી જ હતી, પણ હલ્દીની રસમ આપણે ઘરે મહેમાન આવી ગયા એટલે ફોન આવ્યો છે એટલે ઇમરજન્સી ઘેર જવા નીકળી ગયા છે. છોકરાઓ બધા બી ઘરે છે એટલે કીધું ઘેર જતા રહીએ. એટલે આ લોકોને તો કીધું જ નથી કે અમે લોકો ઘરે જઈએ છીએ. બાકી જો કીધું હોત તો ઘરે જવા દે જ નહીં. એટલે હવે ઘરે જવા નીકળીએ છીએ. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા ઘરે આવ્યા છે મહેમાન. તો જઈએ ઘરે અને સામાન છે તો લઈ લઈએ. હોમ સ્વીટ હોમ. કેવી મજા આવી? લગ્નમાં હવે જવું ગમતું નથી. ચલો લિફ્ટ આવી ગઈ છે, બેસી જઈએ. તો ભાઈ અહીંયા પ્રોજેક્ટ બની રહ્યો છે કાવ્યાનો. હવે પ્રોજેક્ટ છે કાવ્યાનો અને બનાવવા બેઠા છે 1 2 અને હું 3. આ બધું ડોમ જ ચેલેન્જ જોવા. આ ટ્રાન્સપોર્ટેશનનો હતો. એમાં ગુજરાત સાથે પેલું વધારે લાગે છે ને પેલું નાનું લાગે છે. ઉપરના અક્ષરો નાના લાગે, પેલું નીચેનું વધારે લાગે છે. રાધે ના કરે કર દેડ, વાંધો નહીં. તો ભાઈ હા પતલું કરી દી. હા જો પતલું કરવાનું હતું પહેલાંથી. તો ભાઈ આ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ ભાઈ પ્રોજેક્ટ બનાવે છે. મેં કટિંગ કર્યું અને સ્ટીકર લગાવ્યો. મેડમ સ્ટીકર લગાવ્યો અને આ પેઇન્ટિંગ કામ કરે છે. બોર્ડર બનાવી પેઇન્ટિંગ કામ કરે છે. અને મેઇન મુદ્દાની વાત કે આ પ્રોજેક્ટની અંદર એવું હતું કે આ પ્રોજેક્ટ બનાવવાનો અને પ્રોજેક્ટ વિશે બોલવાનો. એટલે કટિંગ કર્યું, સ્ટીકર લગાવ્યા, બોર્ડિંગ કર્યું. મેઇન મુદ્દાની વાત હતી કે આ બધાના વિશે બોલવાનું છે. તો બોલતો શીખવાડશે મમ્મી. એને શીખવાડ દેજે. અમે જે ઊંઘવા તું શીખવાડ દેજે. એ બધું શીખવાડ દેજે કે રોડ ટ્રાન્સપોર્ટ, વોટર ટ્રાન્સપોર્ટ અને એર ટ્રાન્સપોર્ટ. કશો તો કહેજે બસ આ બળદગાડું છે ને એ રીતના કહેજે. હા બસ આ હવામાં ચાલે છે ને પેલું પાણીમાં ચાલે છે ને પેલું રોડ ઉપર ચાલે છે. બરાબર? પેલો હોઈ ગયો શું વાત છે? તો જો અમારા અથર્વા જ મહેમાન બધા હતા. મહેમાન જતા રહે એક એક કરી અને આ ભાઈ હોઈ ગયો આજે વહેલો. તો જય અંબે, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, હર હર મહાદેવ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એની જગ્યાએ હું બોલી દઉં છું. અને ગુડ નાઇટ જય અંબે, હર હર મહાદેવ. ઓકે.